સદગુરુ શ્રી અક્ષરાનંદ સ્વામીની વાતો કથા ભાગ 60 અને વાર્તા નંબર છે 295, તારીખ 3/2/26। ગામ ચમારડીમાં દેવો કોશિયો કરીને કણબી હરિભગત હતા અને પ્રથમ તે માધવગરનો ચેલો હતો। માધવગરનો ચેલો, જો આમાં એવી જ વાત આવી। પછી માધવગરને ખબર પડી છે દેવો સ્વામિનારાયણનો ભગત થયો છે, માટે તેની કંઠી તોડાવીએ। પછી માધવગરનો શિષ્ય સચ્ચિદાનંદ કરી સાધુ હતો, તેને કહ્યું છે તું દેવાની કંઠી તોડા નાખ દા। ચેલાને મોકલો। પછી તેણે ચમારડી આવી દેવાને ઘરે ઉતારો કર્યો અને દેવાને વાતો કરવા લાગ્યો। આ કોણ? સચ્ચિદાનંદ। એમ રાતના 12 વાગ્યા ત્યારે સચ્ચિદાનંદ બોલ્યો છે દેવા હવે કંઠી તોડ। ત્યારે દેવો કહે સ્વામિનારાયણ ભગવાન અને રઘુવીરજી મહારાજ મારા ગુરુ પછી રાતના 4 વાગ્યા સુધી વાતો કરી અને બીજી વાર કહ્યું છે દેવા કંઠી તોડ। ત્યારે પણ દેવા ભગતે કહ્યું છે સ્વામિનારાયણ ભગવાન અને રઘુવીરજી મહારાજ મારા ગુરુ। એવું સાંભળીને ઉદાસ થઈને સચ્ચિદાનંદ ચાલ્યો ગયો, પણ દેવા ભક્તે કંઠી ન તોડી કે ન તોડી, તેનું નામ સત્સંગ કર્યો કહેવાય। લ્યો વાર્તા 295। ગામ મૂળ ધરાઈમાં કાનજી તથા સુંદરજી કરીને 2 ભાઈ વાણિયા હતા અને તે પ્રથમ રાજકાર્ય કરતા હતા, પણ પોતાને સત્સંગ નહોતો। પછી તે બંને ભાઈ ગઢપુર આવ્યા અને રઘુવીરજી મહારાજ તથા સદગુરુ સિદ્ધાનંદ સ્વામી તથા સદગુરુ બ્રહ્મચારી આનંદાનંદ સ્વામીની વાતો સાંભળી તેઓ થોડાક દિવસ ગઢપુરમાં રહીને ઘેર જવાને તૈયાર થયા અને તેમને જવાને થોડીક વાર હતી તે વખતે કોઠારી ભક્તિ વલ્લભદાસજીને દર્શને ગયા। પછી કોઠારીએ તેમને પોતાને આસને બેસાડી વ્યવહારિક વાત કરી છે તમે રઘુવીરજી મહારાજને હાથે વર્તમાન ધરાવ્યા એ બહુ સારું કામ કર્યું। પણ અમૃત જેવું ભોજન જેમાં હોય ને એક માખીનો ટાંગો આવ્યો હોય તો છઠ્ઠીનું ધાવણ પણ નીકળી જાય। માખીનો ટાંગો જમવા આવ્યો તો ઉલટી થઈ જાય। આ કોણ બોલે છે? ભક્તિ વલ્લભદાસ સ્વામી। ભક્તિ વલ્લભદાસ સ્વામી કેવા મોટા! હરિલીલામૃત ગ્રંથની રચના કરવી હતી ત્યારે 9 જણાની સલાહ લેવાની હતી, એમાંના આ ભક્તિ વલ્લભ સ્વામી હતા, બરાબર। પછી જ્યારે બાલ મુકુદાસ સ્વામીએ દેહ મૂકવાના હતા ત્યારે શ્રી પતિ પ્રસાદજી મહારાજ ત્યાંથી આવતા હતા અહીંયા જુનાગઢ। રસ્તામાં ગઢપુર આવ્યા અને આ સ્વામીએ દેહ મૂક્યો એટલે ત્યાં એ રોકાના એક દિવસ અને સંદેશો મોકલ્યો કે હું એક દી મોડો આવીશ મહારાજશ્રીએ। તો સ્વામીને માલુમ થાય કે ધામમાં આવે છે, એક દી રોકાય વધારે। એ આ ભક્તિ વલ્લભદાસ સ્વામી એને કીધું કે તમે રઘુવીરજી મહારાજના હાથે કંઠી ધારણ કરીને એ તો અમૃત ભોજન કર્યા જેવું કહેવાય, બરાબર। અને એક માખીનો ટાંગો આવ્યો હોય તો છઠ્ઠીનું ધાવણ પણ નીકળી જાય એવી ઉલટી થઈ જાય, બરાબર। માટે તમે સત્સંગ રૂપી અમૃતનું પાન કર્યું છે તે હવે માખીઓથી જાળવજો। માખીઓ કઈ? હે? અરે કુસંગી કોણ બોલ્યો? હા બસ એ જોવા દે, એ તમને જેવા ત્યાં મેળા મારશે।
એ છે સગા સંબંધી ન હોય તો એ કીધા કરે, એ જાળવજો કે. પછી તેઓ રોટલા જમીન સાબદા થઈને ઘરે ગયા. તે વખતે ગામ પછે ગામના પ્રશ્નો રાવોને ખબર પડી છે કાનજીભાઈ તથા સુંદરજીભાઈ ગઢડે જઈને સત્સંગ થઈને ઘેર આવ્યા છે, તો આપણે તેની કંઠી તોડાવી નાખીએ તો ઠીક. પછી 20 પ્રશ્નોરા પછે ગામથી સવારમાં મૂળ ધરાઈ આવ્યા. તે વખતે તે કાનજીભાઈ તથા સુંદરજીભાઈ બંને જણા પોતાની દુકાને બેઠા બેઠા દાંતણ કરતા હતા સવારમાં. અને 20 પ્રશ્નોરા, હવે 20 પ્રશ્નોરા કોણ છે મને ખબર નથી, તેમની દુકાને આવીને ઊભા રહ્યા. તે જોઈ કાનજી શેઠ બોલ્યા છે, ધન્ય ભાગ્ય, ધન્ય ઘડી, આપણે ગઢપુર જઈને તીરથ કરી આવ્યા અને આપણે ઘેર 20 બ્રહ્મદેવ પધાર્યા, માટે આપણા પુણ્યનો પાર નહીં. અને પોતાના માણસને કહ્યું છે, વખારે જઈને જગા વડાવી સાફ કરીને પાણી ભરાવીને 15 શેર ઘી વગેરે સીધાનો સામાન તૈયાર કરાવો અને શુદ્ધ પાણી ભરાવો. તે સાંભળી પ્રશ્નોરા બોલ્યા છે, કાનજી શેઠ શું બોલો છો? એ તો આ કંઠીઓ ડોકમાંથી તૂટીને જ્યારે બજારમાં હેઠી પડશે ત્યારે રોટલા જમીશું. કોને કીધું? ઓલા આવ્યા તેને ઓલા આવ્યા હતા ને કંઠી તોડા, એને શું કીધું? આને સીધું બધું તૈયાર કરાવ્યું. તો કે શું બોલો છો? કે તમે આવ્યા સીધું, તમારા માટે સીધું તૈયાર કરાવ્યું. કે એ સીધું તમે ક્યારે જમશો? બરાબર, હા. કે કંઠીઓ ડોકમાંથી તૂટીને જ્યારે બજારમાં હેઠી પડશે ત્યારે તમારે રોટલા જમશું. કાનજી શેઠ કહે, એમ થાય? અમે શું ભૂંડું કર્યું છે? બ્રાહ્મણ કહે, તમે ભૂંડું કર્યું એવું તો કોઈ કરે નહીં, તમે ભૂંડું કર્યું એવું તો કોઈ કરે નહીં. કાનજી શેઠ કહે, વાતો તો ઘણી સાંભળી હતી, પણ ચાલતી વખતે કોઠારી ભક્તિ વલ્લભદાસજીએ જે વાત કરી છે, જે અમૃત જેવું ભોજન જમ્યા હોઈએ અને તેમાં માખીનો ટાંગો એક આવે તો જે ડૂબ થાય, માટે આ લોકો માખીના ટાંગારૂપ છે. પછી તેનો ચાકર જાફરીઓ કરીને મુસલમાન હતો તેને કહ્યું છે, ક્યાં ગયો જાફરીઓ? જા આ પછે ગામનો માર્ગ આને બતાવી અને પછે ગામનો માર્ગ બતાવી જા કે. હા, અને કંઠી તો માથા સાટે છે, તે કંઠીઓ તૂટે એમ નથી. પછી તો 20 જણા હાથ ખંખેરી ચાલ્યા ગયા હો, પણ તેમણે કંઠી તોડી નહીં ને ખરેખર આ સત્સંગી થયા ને દેવની સેવા ગઢપુરમાં સારી કરી. વાર્તા 296 થઈ. આપણે હાલતા ત્યારે ભક્તિવલ્લભ સ્વામી કીધું હતું કે માખી જાળવજો કે. આપણે થોડીક વાર પહેલા ખોપાળના જેઠાભાઈ માણિયાની વાત કરી હતી, તો એ આવ્યા ગામ ખોપાળામાં. જેઠાભાઈ માણિયા કરીને સારા હરિભગત હતા અને તે ચોરે ડાયરામાં બેઠા હતા. ત્યાં એક મોટો સર્પ નીકળ્યો. તે જોઈને સૌ માણસો ઉઠીને ભાગ્યા. ત્યારે જેઠો ભગત બોલ્યા છે, શા માટે ભાગો છો? કરડવું કાંઈ તેના હાથમાં નથી. વાતો કરો પણ આવ્યો, કરડવું તો સ્વામિનારાયણના હાથમાં છે એમ કહી પોતે બેસી રહ્યા. પછી સર્પ તેના ખંભા ઉપરથી પગ ઉપર ચડ્યો. હા, તે વખતે જેઠો ભગત ઉઘાડે શરીરે બેઠા હતા, એટલે સર્પ તેની ડૂટીમાં 2-3 માથા મારી અને ચાલ્યો ગયો. ખરો સર્પે ખરો, પણ જેઠા ભગતે પગ પણ ઊંચો કર્યો નહીં. તે જો સૌ લોક જેઠા ભગતને પગે લાગ્યા ને વખાણ કર્યા છે, તો સ્વામિનારાયણનો ખરો ભગત ઓકે. આમાં તો ભલભલાની કસોટી થઈ જાય. હગો થાય કે આપણે ભાગવું જોઈએ ને કે એવું થાય. 297મી વાર્તા પૂરી થઈ.
એક વખત સાધુ ગઢડેથી ખોપાળે ફરવા ગયા હતા અને જેઠાભાઈ માણિયા ને જેઠાભાઈ માણિયા ઘેર પોતાની ઘરવાળીને કહેતા ગયા હતા કે સાધુને માટે બોઘરણું ભરી દૂધ મોકલજે. પણ ઘરવાળી બહુ લોભી હતી, તેથી છાશનું બોઘરણું ભરીને મોકલી દીધું. સવારમાં કીધું કે દૂધ મોકલજો, તો બપોરે દૂધપાક કંઈક બનાવે સાધુ કે ને. ત્યાં બાઈ બહુ ડાઈ, હા, છાશનું બોઘરણું ભરીને મોકલી દીધું. પછી જેઠાભાઈ માણિયા સીમમાંથી બપોરે પરબારા મંદિરમાં આવ્યા અને સાધુને પગે લાગીને બેઠા. પછી જેઠા ભગતે સાધુને પૂછ્યું છે, સ્વામી આપણે ઘરેથી કઈ આવ્યું હતું? સાધુ કે હા આવ્યું છે ને. શું આવ્યું છે? જાડી રેડ જેવી છાશનું બોઘરણું આવ્યું છે. હા, તેથી તેની કઢી કરીને ઠાકોરજીને જમાડ્યા અને અમે પણ જમ્યા. કઢી સરસ બની છે. તે સાંભળી જેઠો ભગત ઘેર ગયા અને ઘેરથી 2 પાડીઓ છોડી અને પોતે ચાલ્યા. તે ગઢપુરને માર્ગે ભેંસો ચરતી હતી, તેને પણ ત્યાંથી લઈ લી. પછી ત્યાંથી ગઢડે આવી મંદિરમાં બાંધી ગયા ભેંસને. ગામમાંથી ભેંસ ચરતી ત્યાંથી ભેંસને લીધી, પાડીઓ લઈ લીધી અને પાછા ખોપાળે મંદિરમાં બાંધી અને પાછા ખોપાળે જઈ અને મંદિરમાં સાધુ પાસે જઈને બેસી ગયા. પછી સાંજ વખત થઈ તો પણ ભેંસો ઘેરે આવી નહીં. ત્યારે તેની ઘરવાળી મંદિરની ખડકી આવી બૂમ પાડવા માંડી અને ભગવાન સોનીને બોલાવ્યા છે. તારા કાકાને કહે તે ભેંસો ઘરે આવી નથી, હા, અને પાડીઓને ક્યાં મેલી આવ્યા છો? હા, ભગવાન સોનીએ જેઠા ભગતને પૂછ્યું છે, મારી કાકી આમ પૂછે છે તે પાડીઓ ક્યાં મેલી આવ્યા અને ભેંસો પણ આવી નથી. તે સાંભળી જેઠા ભગતે કહ્યું છે, જા જઈને તારી કાકીને કહેજે કે જેની હતી તેને આપી આવ્યો છું. હું ખેતર હતો ત્યાં ગોપીનાથજી મહારાજ આવીને મને કહી ગયા છે કે મેં તને ભેંસો આપી છે, તે જ્યારે સાધુ આવે ત્યારે સાધુ દૂધ ખાય અને જ્યારે સાધુ ન હોય ત્યારે તારા છોકરા દૂધ ખાય. હા, ગોપીનાથજી મહારાજ મને કહી ગયા ખેતર કે. માટે જા જઈને કહે જે ગોપીનાથજીએ મંગાવી હતી તે આપી દીધી પાછી એની, અને બોઘરણું લઈ સવારે છાશ માંગવા પૂગી જાય, તૈયાર થઈ જાય. હા, આજે નીકળ છોકરા છાશ વગરના રહેશે. ગોકળ ગાબાણીને ત્યાં દૂધણું છે, ત્યાંથી છાશ લીધે આવજે કે. હા, એમ કહેરાવી દીધું, પણ પોતે બહાર નિસરા નહીં મંદિરમાંથી. હો, હા, આવા આ કઠણ છે. હો, હા, એ છે સાધુ નો દીધું કાંઈ નહીં. હવે કાયલા હવે આજ જાવ જો સાધુ ને સાહેબ નહીં દૂધ દેજે કે આજ તો કાલે દૂધ દઉં. એમ આપણે મનને મનાવી લઈએ. એક વખત સદગુરુ આનંદ સ્વામી ખોપાળે પધાર્યા હતા અને ઉનાળાનો વખત હતો. પછી સ્વામીએ જેઠા ભગતને કહ્યું છે, જેઠા ઉનાળો છે હો ને ઉકળાટ ઘણો થાય છે, માટે ક્યાંકથી પવન આવે એવું થાય તો ઠીક. ત્યારે જેઠો ભગત કહે, સ્વામી તમે નાવા પધારો એટલે પવન આવે એવું થઈ જાય. પછી સ્વામી નાવા પધાર્યા અને જેઠા ભગતે મંદિરની પછવાડે બાંકું પાડ્યું મોટું. પછી સ્વામી સ્નાન કરીને આવ્યા અને જોયું ત્યારે જેઠા ભગતે પૂછ્યું છે, ભગત આ શું કર્યું? ભગત કહે કે સ્વામી બાંકું પાડ્યું એટલે બખોડું પાડ્યું ને તમે કહેતા હતા જે પવન આવે તેવું કરો, માટે તમે રહો ત્યાં સુધી રાખશું અને પછી પાછું હતું એમને એમ કરી દેશું. આવા એ સુરવીર ભગત હતા. વાર્તા 299 પૂરી થઈ. વાતું બધી છે જોરદાર. હો, શ્રીપતિ મહાત્મા વાસુદેવ.